કોસંબામાં ફાયરિંગ કરી લૂંટની 4 ઘટનાને અંજામ આપનાર 31 વર્ષીય વોન્ટેડ રીટા આરોપીને સુરત પીસીબીના સ્ટાફે રાજસ્થાનના જયપુરથી પકડી પાડ્યો છે. આરોપી બ્રિજભાન દેવીદીન લોધી છેલ્લા 30 વર્ષથી પોલીસથી બચવા મોબાઈલનો ઉપયોગ પણ કરતો ન હતો. સુરત પીસીબીના પીઆઈ આર.એ. સુવેરાની સૂચનાથી એએસઆઈ હસમુખ મોહન અને હેડ કોન્સ્ટેબલ અશોક લુણી ટીમ જયપુર પહોંચી અને આરોપીની ધરપકડ કરી કોસંબા પોલીસના હવાલે કર્યો છે. આરોપી 1995થી 99 દરમિયાન સાથીઓ સહિત 65,000 રૂપિયાની લૂંટ કરી હતી અને 4 જણા પર ફાયરિંગ કર્યું હતું. તેના સાથી અગાઉ જ પકડાઈ ગયા હતા, પરંતુ બ્રિજભાન 19 વર્ષની ઉંમરે ભાગી ગયો હતો. પોલીસથી બચવા તેણે 30 વર્ષ સુધી મોબાઈલનો ઉપયોગ પણ કર્યો ન હતો અને ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં મજૂરી કરી હતી. પાછલા 3 વર્ષમાં પીસીબીએ 77 ભગોડા આરોપીઓને પકડ્યા છે, જેમાં 38 ગુનેગારો 15 વર્ષથી વધુ સમયથી વોન્ટેડ હતા. સુરત સચિન પોલીસ સ્ટેશન દ્વારા ગરફોડ ચોરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જેણે શહેરના વિવિધ વિસ્તારોમાં 30થી વધુ ગુના કર્યા હોવાનું જણાવ્યું છે. આરોપી પાસેથી રોકડા રૂપિયા, માસ્ક, ટોપી અને ચોરીના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી શખ્સે સચિન વિસ્તારના પાલી ગામમાં બે ગરફોડ ચોરી કરી હતી. તે પહેલા તેણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ ગરફોડ ચોરી કરીને રોકડની ચોરી કરી હતી અને પછી ફરાર થઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સમગ્ર ઘટના દરમિયાન ચહેરા પર માસ્ક, માથા પર ટોપી અને કમર પર કપડું વીંટાળેલું હતું, જેનો ઉપયોગ તે ઓળખ છુપાવવા માટે કરતો હતો. પોલીસે આ કેસનો ઉકેલ સીસીટીવી ફૂટેજના આધારે કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના રેકોર્ડ થઈ હતી, જેના આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો હતો. ઝડપાયેલા શખ્સની ઓળખ લાલા ઉર્ફે નેલુ તરીકે કરવામાં આવી છે. તેણે શહેરમાં લગભગ 30 ગરફોડ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સચિન પોલીસ ચોપડે નોંધાયેલા 2 ગુના આ ધરપકડ દ્વારા ઉકેલાઈ ગયા છે. આરોપીની ધરપકડ દરમિયાન પોલીસે તેની પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા, માસ્ક, ટોપી અને ગરફોડ ચોરી માટે વપરાતા વિવિધ સાધનો જપ્ત કર્યા છે. સુરતના કતારગામ વિસ્તારના રત્નમાલા રોડ પર આજે સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 29 વર્ષીય હીરાના કારખાનેદારનું સિટી બસની નીચે કચડાઈ જવાથી મૃત્યુ થયું છે. ઘટના દરમિયાનનો સીસીટીવી વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં અકસ્માતની ગંભીર ઘટના જોવા મળી રહી છે. કતારગામ રત્નમાલા રોડ પર યુવક પોતાની બાઇક પર જઈ રહ્યો હતો. એક અજાણ્યા બાઇક ચાલકે રોંગ સાઈડથી અચાનક આગળ વધવાનો પ્રયત્ન કરતા યુવકને અકસ્માતથી બચવા અચાનક બ્રેક મારી. બ્રેકના ઝટકાથી તે બાઇક પરથી સીધો સડક પર પટકાયો અને એ જ ક્ષણે પાછળથી આવી રહેલી સિટી બસ તેના પર ચડી ગઈ. યુવક તત્કાળ બસના પાછળના ટાયર નીચે કચડાઈ ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. કતારગામ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી અને બસ ડ્રાઈવર સહિત બાઇક ચાલકને શોધવાના પ્રયાસો ચાલુ કર્યા છે. સીસીટીવી ફૂટેજની મદદથી બંને વાહનોની ઓળખ કરવાનું કામ ચાલુ છે. આ ઘટનાએ શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને રોડ સુરક્ષાની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ટ્રાફિક પોલીસ અને અધિકારીઓ રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને ઝડપી વાહન ચલાવવા વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહી છે. સુરતના ઉધના પોલીસ દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ગેરકાયદેસર વેચાણ કરવાના કેસમાં એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ તરીકે 125 બોબિન પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી છે, જેની મૂળ કિંમત ₹37,000થી વધુની છે. ઉધના પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ રહીશ સોલંકી તરીકે કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન સોલંકીએ કબૂલ કર્યું છે કે તેણે આ પ્રતિબંધિત દોરી રાજસ્થાન રાજ્યના શિખર શહેરથી મંગાવી હતી. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે દોરીના દરેક બોબીની કિંમત ₹250 ખરીદી છે અને પછી તેને 500થી ₹1,000ની વચ્ચેના ભાવે વેચે છે, જેમાં મોટો નફો થાય છે. ભારત સરકાર દ્વારા ઘરેલું ઉદ્યોગ અને શહેરી વિસ્તારોના પક્ષીઓના રક્ષણ કરવા માટે ચાઇનીઝ દોરીની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે આ દોરી પર લાગેલું તીક્ષ્ણ રાસાયણિક ઘાતક સાબિત થઈ શકે છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે. દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અધિકારીઓએ લોકોને જણાવ્યું હતું કે આ પ્રતિબંધિત દોરી ખરીદવી કે વેચવી નહીં તેની અપીલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રહીશ શૌકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે. અમન સોસાયટી ભાટીના સુરત રોડ, ફ્લેટ નંબર 206, તબરેઝ એપાર્ટમેન્ટ, સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત ₹37,500 એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. એના આધારે ઉધના પોલીસે ત્યાં કાર્યવાહી કરી છે અને અમે BNS 223 અને 292 મુજબની
કાર્યવાહી કરેલ છે. આ જે આરોપી છે એને પણ અમે અટક કરેલ છે અને રહીશ શોકત સોલંકી છે જેઓ 2024માં પણ સારોલી પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ પ્રતિબંધિત છે છતાં પણ વેચવા માટે થઈ અને વેચાણ કરતા હતા અને 2024માં એના વિરુદ્ધમાં પણ સારોલીમાં ગુનો દાખલ થયેલો છે અને એ માટે થઈને પણ અમે આગળની કાર્યવાહી કરીશું. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ અનેક વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કામને કારણે સ્થાનિક રહીશો અને ધાર્મિક સ્થળોને અસર થતી હોવાની ફરિયાદો ઉઠી છે. સુરત અડાજણ વિસ્તારમાં આવેલ બદ્રીનાથ મંદિર નજીક નિર્માણ પામી રહેલ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે આસપાસની સોસાયટીઓના રહીશો મુશ્કેલી ભોગવી રહ્યા છે. રોડ સંકુચિત થવાથી વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. ધૂળ માટીના કારણે આરોગ્યની સમસ્યાઓ સર્જાઈ રહી છે, તેમજ મંદિર સુધી પહોંચવામાં પણ અડચણો ઊભી થઈ રહી છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે મેટ્રો રેલ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મંદિરના ટ્રસ્ટી, સોસાયટીના રહીશો, સ્થાનિક કોર્પોરેટરો તેમજ પ્રમુખ અને મહામંત્રી પણ હાજર હતા. સાંસદ શ્રી મુકેશભાઈ દલાલે અધિકારીઓ અને સ્થાનિક લોકોને ઓછામાં ઓછી હેરાનગતિ થાય તે રીતે કામ કરવા સૂચના આપી હતી અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, ધૂળ નિયંત્રણ તથા આવન જાવન માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરી હતી. સ્થળ નિરીક્ષણ બાદ અધિકારીઓએ લોકોને પડતી મુશ્કેલીઓનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. અડાજણમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં બદ્રીનારાયણ મંદિર પાસે એક એલિવેટરના બધું બની રહ્યું છે, તો ત્યાં આગળ સ્થાનિક લોકોને એક શંકા હતી કે અહીં બનવાથી મોટી ગાડી વળાંકમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે. એટલે આથી અધિકારીઓને મેં સ્થળ પર બોલાવ્યા હતા. અધિકારીઓ કહ્યું કે ભાઈ અમે તમને પ્રેક્ટિકલ બતાવીશું કે અહીં કોલમ બન્યા પછી પણ ગાડી મોટી વળાવવામાં કોઈ તકલીફ પડવાની નથી. એટલે એ બતાવશે, ડેમોન્સ્ટ્રેશન કરાવશે એ લોકોને અને એ લોકોને કન્વિન્સ કરશે કે જો આ પ્રશ્ન નથી અને એ લોકોનો બીજા કોઈ પ્રશ્નો હશે તે સાથે મળીને ઉકેલ કરીને કામગીરીને આપણે આગળ ધપાવીશું. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયાથી પિલર પસાર થઈ રહ્યા છે, સોસાયટી માટે પાર્કિંગ માટે પણ એક અવરોધ ઉભો થઈ રહ્યો છે. પાર્કિંગને પિલરને કારણે પાર્કિંગ નથી, પિલરને કારણે પાર્કિંગની સમસ્યા નથી, પણ મેટ્રો સ્ટેશન આવે છે ત્યારે સ્વાભાવિક જ છે કોઈ પણ જગ્યાએ મેટ્રો સ્ટેશન માટે પાર્કિંગનું તો એ રહેવાનું જ છે. એટલે એનો એક ઉકેલ જે પણ કંઈક હશે તે ઉકેલ આપણે અધિકારીઓએ ચર્ચા કરીને આપણે આગળ વધીશું. ઉત્તરાયણને હવે માંડ ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાંથી નકલી દોરા વેચવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. વરાછાના સંતોષી નગરમાં આવેલ મધુરકમ સિઝન સ્ટોર્સમાં જાણીતી બ્રાન્ડના નામે ડુપ્લિકેટ દોરા વેચાતા હોવાની માહિતી મળતા ઝોન 1 LCB અને વરાછા પોલીસ સંયુક્ત રેડ કરી હતી. વરાછાના સંતોષી નગરમાં સ્થિત મધુકર સિઝન સ્ટોર્સમાંથી નામાંકિત બ્રાન્ડનું નકલી દોરી વેચવાનું મોટું રેકેટ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે દુકાનના 35 વર્ષીય માલિક નીતિન ઝાલાવડિયાની અટકાયત કરી લીધી છે. રેડ દરમિયાન કુલ ₹1,29,29,000ની કિંમતનો માલ જપ્ત કરાયો છે, જેમાં 5,310 પેક બોબિન, 414 બ્રાન્ડ વિનાના બોબિન, બ્રાન્ડેડ સ્ટીકર અને પેકિંગ મશીનનો સમાવેશ થાય છે. દુકાન માલિક બજારમાંથી સસ્તા બ્રાન્ડ વિનાના બોબિન ખરીદીને તેના પર જાણીતી કંપનીઓના સ્ટીકર ચોંટાડતો હતો અને પ્લાસ્ટિક રેપરથી પેક કરી ડુપ્લિકેટ દોરા તૈયાર કરતો હતો. આ દોરાનો ભાવ બજારના અસલ ભાવ કરતાં ઘણો ઓછો રાખવામાં આવતો હતો. આ કાર્યવાહી ઝોન 1ની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેરકાયદેસર ધંધો લગભગ 15 વર્ષોથી ચાલતો હતો. પોલીસ સંબંધિત બ્રાન્ડ કંપનીઓને ઈમેલ દ્વારા માહિતી આપી છે, જેથી તેઓ કોપીરાઇટ ભંગની ફરિયાદ નોંધાવી શકે. जीएसटी फ्रॉड ની તપાસ પણ કરવામાં આવશે. वराछा पुलिस स्टेशन के विस्तार में वराछा LH रोड संतोषी नगर सोसाइटी में LCB और वराछा की टीम ने डुप्लीकेट पतंग की डोरी बनाने की नामचीन कंपनी का डुप्लीकेट प्रोडक्ट को वहां से पकड़ा है. ये दुकान का नाम है मधुरम सीजन स्टोर नाम की दुकान है और उसके पास एक गोडाउन है. हमें LCB को और वराछा पुलिस को एक बातमी मिली कि यहाँ पे डुप्लीकेट जो नामचीन कंपनियां हैं जैसे कि वर्तमान HP या कोट्स कंपनी है, इनके जो ओरिजिनल जो पतंग उड़ाने की डोरी होती है उसको डुप्लीकेट बनाते हैं, यहाँ पे लेबलिंग करते हैं, उसको अहमदाबाद से कच्चा माल वहाँ से ला के और यहाँ पे लेबल बना के उस पर चिपका के और इन कंपनीज का जो रेप्यूटेड जो धागा है उसको यहाँ पे सस्ते भाव में बेचते हैं. इसके बेसिस पे हमने वहाँ पे एक कंबाइंड वहाँ पे रेड किया
और वहाँ पे हमने टोटल जो बॉबिन है 5,310 बॉबिन, जिसकी कुल मुद्दामाल की कीमत 41,28,611 रुपए है। और कंपनी के अलग अलग स्टिकर हैं, वर्धमान कंपनी के AK-57, चैलेंज, पांडा, अग्नि, इन ब्रांड्स के स्टिकर हैं। कोट्स कंपनी का सुपर साकड़, गेंडा, ऐसे जैसे RDX नाम के स्टिकर्स वहाँ पे बरामद हुए हैं। टोटल वहाँ पे स्टिकर बिना बॉबिन 414 नग मिले हैं और अलग अलग कंपनी के स्टिकर मिले हैं, पैकिंग की मशीन मिली है। और इसके साथ साथ हमने इन कंपनीज को अभी फिलहाल हमने एक जानवा जोग दाखिल किया है वराछा पुलिस स्टेशन में, और रेलेवेंट कंपनीज को हमने मेल किया है कि आप यहाँ पे आएं और कॉपीराइट के तहत हमें फरियाद दें ताकि हम इस पे उचित न्यायिक कार्रवाई कर सकें। સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળનો ગંભીર મુદ્દો દિવસે ને દિવસે વધુ ભયજનક બની રહ્યો છે. ઘી, બટર, પનીર અને ચીઝ બાદ હવે કપાસિયા તેલ પણ સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. કામરેજ તાલુકાના લસકાણા વિસ્તારમાં આવેલી ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી લેવામાં આવેલા કપાસિયા તેલના નમૂનાઓ ધોરણસર ન હોવાનું લેબ રિપોર્ટમાં ખુલ્યું છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનાઓ સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે. સુરતમાં સબસ્ટાન્ડર્ડ કપાસિયા તેલ ઝડપાયું છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ હવે સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં ભેળસેળયુક્ત અને નકલી ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. વારંવાર ભેળસેળના કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે. શહેરવાસીઓની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ સાથે ભેળસેળ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે, જેથી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. आपका परिचय? PR ब्रह्मभट्ट, फूड सेफ्टी ऑफिसर, सूरत म्युनिसिपल कॉर्पोरेशन। तेल का खाद्य जब्त किया गया है, क्या पूरा मामला? डेप्यूटी कमिश्नर श्री हेल्थ एंड हॉस्पिटल सर और आरोग्य अधिकारी सर की सीधी सूचना और मार्गदर्शन हेठળ અત્રે इस कचेरी के फूड सेफ्टी ऑफिसर ने प्लॉट नंबर A79 A79 करथिया कॉर्पोरेशन लश्का जगह पे आए न्यू महादेव ऑयल ट्रेडर्स संस्था की मुलाकात लिया था। वहाँ वो लोग तेल का उत्पादन करके बेच रहे थे। उस तेल का एक सैंपल लेके पृथक्करण के लिए लेबोरेटरी में भेजा था, जो सब स्टैंडर्ड जाहिर हुआ है। सर अंदर कितना तेल का जत्था जब्त किया गया है, उससे क्या खास बीमारी है? 188 किलो केजी तेल का जत्था सीज किया हुआ है। कौन सी प्रकार? તાપી જિલ્લાના કુકરમુંડામાં 7 જાન્યુઆરીએ મોડી રાત્રે બે જૂથોની વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. બાઇક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો સામે આવી ગયા હતા. આ પથ્થરમારામાં 8 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે. અથડામણ કુકરમુંડાના ખટીકવળિયા વિસ્તારમાં થઈ હતી. શરૂઆત એક બાઇક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી, પરંતુ જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો શરૂ કર્યો હતો. હિંસક બનેલા લોકોએ પાર કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક ઘટનામાં આશરે 8 લોકો લોહી લુહાણ થયા હતા, જેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી છે. તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો. બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી. બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે, લગભગ 12 જેટલા આરોપી છે, એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના. અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.
નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે એને ટોટલ 10 થી 12 જણને વાગ્યું. એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે. બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા. નંદુરબાર ખાતે બે આરોપીને નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે થોડું આ બનેલું છે એવી એક વાત છે. અમારી તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરશું.